નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો વિસાવદરમાં માલધારીઓ દ્વારા ગૌચરને લઈને આત્મવિલોપનની વહીવટી તંત્રને ચીમકી. સમગ્ર વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકાના માલધારીઓ દ્વારા વિસાવદર મામલતદારને માલઢોર ઓફિસે પૂરવા તેમજ આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકામાં હજારો વીઘા ગૌચરની જમીન આવેલી છે, ત્યારે હાલમાં તાલુકાના અમુક ગામોમાં કહેવા ખાતર ગૌચરની જમીન ખુલ્લી છે. બાકીની જમીન ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર દબાવી લીધેલ છે. ત્યારે વિસાવદર તાલુકાના માલધારીઓ 2008 થી ગૌચરની જમીન છૂટી કરાવવા માટે અવારનવાર વહીવટી તંત્રને રજૂઆત કરેલ, પરંતુ ગૌચરની જમીન છૂટી કરાવવા માટે સરકારી બાબુઓનું મૌન કંઈક અલગ જ કહી જાય છે. અરજદાર દ્વારા કાલસારી ગામની સર્વે નંબર સાથેનું દબાણ લિસ્ટ આપેલ, તાલુકાના પ્રેમપરા ગામમાં સર્વે નંબર ઉપર દબાણનું લિસ્ટ આપેલ અને ગૌચરની જમીનનું 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર વેચાણ થયેલ તેમજ પ્રૂફ અધિકારીઓને આપેલ. તેમ છતાં વિસાવદરના વહીવટી અધિકારીઓ આંખ ઉપર પટ્ટી બાંધીને તમાશો જોઈ રહ્યા છે. ત્યારે માલધારીઓ દ્વારા જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટર દ્વારા તારીખ 18/5/2023 ના રોજ કાલસારી ગામની ગૌચરની જમીનને અગ્રતા આપી DLR ને માપણી કરવાનો હુકમ કરેલ. ત્યારે બાદ DLR દ્વારા માપણીનું નાટક કરેલ અને 5 દિવસે એકવાર ગૌચરની જમીન ઉપર જાણે લટાર મારવા આવતા હોય તેમ ચક્કર મારીને દબાણ કરતા અને શાસન કરતા રાજકીય પદાધિકારીઓના ચા પાણી પીને રવાના થઈ જતા હોય છે. ત્યારે ગૌચરની જમીનની માપણી કરેલ નહીં અને આજે 13 મહિના જેવો સમય વીતવા છતાં વહીવટી તંત્ર દ્વારા ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરેલ નહીં. ત્યારે વિસાવદર તાલુકાના માલધારીઓ દ્વારા તારીખ 26/6/2024 સુધીમાં ગૌચરની જમીનમાં હદ નિશાન નહીં નખાય તો અને દબાણકર્તાઓ પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો પોતાના માલઢોર સરકારી કચેરીએ પૂરવામાં આવશે. તેમજ એક માલધારી દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી સાથે લેખિત રજૂઆત વિસાવદર પ્રાંત અધિકારી તેમજ મામલતદારને કરેલ છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર. ના ભાઈ, તમે આત્મવિલોપનની ચીમકી શા માટે આપી છે? ગૌચર માટે આપી છે. પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન એ છે કે 2008 સુધી અમે રજૂઆત કરી છે, પણ તો આ લોકોએ કોઈ ધ્યાન દેતું નથી. પછી ગાયો પૂરી મામલતદારમાં તો એ લોકોએ ધ્યાન નથી દીધું. બધાને કીધું હતું કે અમારા ગૌચર મારી લે છે, તો એ ધ્યાન દેતું નથી. પછી એ માટે તમે આથી ગાયું પૂરી હતી તો એ ધ્યાન નથી દેતા. ગાયો હાટુથી એટલે મેં આથી હજુ આત્મહત્યા કરી છે. નહીં છૂટું થાય તો આત્મહત્યા કરીશું. તમારું નામ શું છે ભાઈ? રામભાઈ લાખાભાઈ મેવાડા. તમે મામલતદારમાં શેની અરજી દીધી છે? મામલતદાર આ ગૌચર નહીં, ગૌચર હાટુથી અમે ગયા હતા. પ્રાંતને એવું કીધું કે ચૂંટણી પછી અમે ખાલી કરી દેવું. એ કોઈ ખાલી કરવા આવ્યા જ નથી, હદ નિશાન નાખ્યા જ નથી. અને ઉત્તર દીધા કરે છે ભાઈ આજ આવીશું કાલે આવીશું. DLR માફી મેળ્યા ગયા છે, એ કમ્પ્લીટ છે, પણ આ કોઈ આ પ્રાંતનો ડીલ છે બધી, એ જગ્યાએ એટલે તરત આગળ આવી જાય એમ છે. આ પ્રશ્ન તમારો કે દિવસનો ચાલે છે? આ 2008 વાતનું ચાલુ છે. અને કેટલી વાર આવા કાગળો દીધા છે? આવા કાગળો અમે અનેક વાર દઈ લીધા અને 4 વાર તો અમે ઢોર પૂર્યા છે, છતાં કાંઈ જવાબ નથી દેતા. માલઢોર પૂર્યા હતા ત્યારે તમને શું કહેવામાં આવ્યું હતું? ત્યારે અમને 1.5 મહિનાનું કીધું કે 1.5 મહિનામાં ખાલી કરી દેવું, હદ નિશાન નાખી દેવું, પણ કોઈ વસ્તુ કાંઈ કરી નથી. આમાં કોઈ રાજકીય માણસોએ તમને સપોર્ટ કરેલો? નહીં, રાજકીય માણસનો આમાં પ્રેશર હોય એવું લાગે કે ભાઈ આ કોઈ કામ નથી કરતા, બાકી અમને કોઈ રાજકીય સપોર્ટ કરતા નથી.